નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના અંતરિયાળ એવા ગુનાટા ખાતે વિધવા બહેનોને તથા રાણી કાજલ કન્યા છાત્રાલયની બાળાઓને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુથી જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલયની બાળાઓ તથા વિધવા બહેનો, મોટી ઉંમરના બુઝુર્ગ લોકો સહિતને હાલ કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરાના સહયોગથી ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીંબાચિયા તથા અરવિંદભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા, ગુનાટા ગામના અને હાલ વડોદરા ખાતે રહેતા નિવૃત્ત કર્મચારી શંકરભાઈ રાઠવા અને તેમના પત્ની રમીલાબેન રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, રાણી કાજલ કન્યા છાત્રાલયના સંચાલક બેનાબેન રાઠવા, ગામના પૂર્વ સરપંચ નારસિંહભાઈ રાઠવા, પ્રાથમિક શાળા ગુનાટાના આચાર્ય જીતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ધાબળા વિતરણ કાર્યક્રમ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત રહેલ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા TB HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા દ્વારા TB રોગના લક્ષણો, તપાસ અને સારવાર સહિત આરોગ્ય શિક્ષણલક્ષી માહિતી પણ આપી હતી. પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન આચાર્ય જીતુભાઈ પટેલે સુંદર રીતે કર્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.